એસો પંચનમુકારો સર્વ પાવપણાસનો મંગલાનમ ચ સૌદેશિમ પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ. ઓમ નમો નારાયણ ઓમ નમો સૂયસ ઓમ નમો સૂય દેવ્યાય ઓમ નમો વનરાર્યસ ઓમ નમો પત્નીએ દેવીએ. તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યુગપ્રધાનાચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્ય ભગવંતો જે શાસન દેવ જે શાસન માં તાપ કરવાની આજ્ઞા હો. ચાલો આજે એકચ્યુઅલી આપણે સુંગડામ સૂત્ર પૂછીશું નામનું છે, પણ કર્મ પ્રકૃતિ આપણે ગઈકાલે નેટવર્ક ના કારણે લેવાની નથી, એટલે આજે આપણે કર્મ પ્રકૃતિ લેશું. બરાબર. તો કર્મ પ્રકૃતિની અંદર કારમણ વર્ગણા, કર્મ, નો કર્મ અને અકર્મ, આ બધી વાતો બધાને સમજાઈ ગઈ એકદમ બરાબર? અકર્મ નું નથી હજી વાત થઈ. અકર્મ નું અકર્મની વાત થઈ ગઈ. આપ નહોતા ગયા વખતે? થઈ ગઈ. અકર્મ નું શું કીધું સ્વામી? તો યાદ નથી. અકર્મ એટલે જે કર્મ, કર્મ કોને કહેવાય? તો કે જ્યાં સુધી એનામાં શુભાશુભ ફળ દેવાનો રસ પડ્યો છે ત્યાં સુધી એને કર્મ કહેવાય. આત્મા સાથે ત્યાં સુધી ચીટકીને રે. જેવું કર્મ ઉદયમાં આવ્યું એટલે એનો રસ ભોગવાઈ જાય, સારો કે ખરાબ, તીવ્ર કે મંદ, જે પણ હશો, જેવે રસે કરીને બાંધ્યા હતા અને જેવે રસે કરી ઉદયમાં આવ્યા, તો ઈ કર્મ ભોગવી લીધા. ભોગવી લીધા એટલે ઈ કર્મ કેવા થઈ ગયા? રસ વગરના થઈ ગયા. રસ વગરના થઈ ગયા. તો રસ વગરના થયેલા કર્મને અકર્મ કહેવાય. હા સ્વામી, હવે બરાબર. જે કર્મ ભોગવાઈ ગયું તો તરત જ એ કર્મના દલિકો શું બની જાય? તો કે અકર્મ બને. અને અકર્મ બને એટલે શું થાય? તો કે આત્મા પ્રદેશોથી એ ખરી જાય, એની નિર્જરા થઈ જાય. બરાબર નિર્જરા કોની થાય? તો કે અકર્મની થાય. બરાબર. જે કર્મ ભોગવાઈ ગયું એટલે રસ વગરના કર્મને અકર્મ કહેવાય. બરાબર. અને ઈ અકર્મ એટલે તરત ખરી જાય. ખરીને વાતાવરણમાં પાછું છૂટું પડી જાય ત્યારે ફરી પાછું એક કાર્મણ વર્ગણા બની જાય. તો આખું આ એક ચક્ર છે કે કાર્મણ વર્ગણા આખા 14 રાજલોકમાં ઠાંસી ઠાંસીને ભરી છે. જીવ જે આકાશ પ્રદેશ ઉપર અડીને અવગાહીને રહ્યો છે, એ ક્ષેત્રાવગાઢ ક્ષેત્રમાંથી જીવ પોતાના રસ અનુસાર, પોતાના પરિણામ અનુસાર, પોતાના યોગ અનુસાર એ કાર્મણ વર્ગણાને ગ્રહણ કરે અને ગ્રહણ કરીને આત્માની સાથે ચીટકી જાય એટલે ઈ જ કાર્મણ વર્ગણા કર્મ બની જાય. સમય આવે અને એનો અબાધાકાળ પૂરો થાય અને ઉદયમાં આવે, જેવું ઉદયમાં આવ્યું, ભોગવાઈ ગયું એટલે એ અકર્મ બની જાય. અને અકર્મ ફરી પાછું આત્માના પ્રદેશથી ખરી જાય અને ખૈરા પછી ફરી પાછું એ કાર્મણ વર્ગણા બની જાય. સમજાય ગયું બરાબર બધાને? અને આ બધાને ગ્રહણ કરનારું કોણ? કર્મ વગરને સાધન કયું? તો કે એને કહેવાય નો કર્મ શરીર. તો આટલી વાત બધાને બરાબર સમજાઈ ગઈ? બાકી વેરી ગુડ. હવે આટલી ચીજમાં કોઈને કઈ પ્રશ્ન છે? હાજી હાજી બોલો. બે જણા બોલો છો કોઈ પણ એક જણા બોલો પ્લીઝ. મીટિંગ બનાવી તો હું મારી રીતના રાખું તો બધાને ચાલુ રાખું એવી રીતના બને, પણ તમે આવો ત્યારે તમારે બંધ કરવું તમારે તમારી રીતના કરવાનું. એ બધા જ પોતાના માઇક ને મ્યુટ કરો. બધા જ પોતાના માઇક ને મ્યુટ કરો. જેને પ્રશ્ન કરવો છે એ સિવાય અંદર અંદર વાતો કરો છો અને તમારા માઇક ખુલ્લા રહે છે. દર વખતે આપણે આ કહેવાનું. તમે અરસપરસ વાતો કરતા તો તમને યાદ કેમ ના આવે કે તમારા માઇક ને મ્યુટ કરી દેવું?
તમારી બધી જ વાતો અમને અહીંયા સંભળાય છે. નીતાબેન તમારું માઇક ચાલુ છે. આ પારુલબેન તમારું માઇક ચાલુ છે. સંગીતાબેન માઇક ચાલુ છે. માઇક સ્વામી ચાલુ વાળા ધ્યાન રાખો કે તમારે આજુબાજુ વાતો નહીં થવી જોઈએ. સ્વામી પ્રશ્ન કરવો છે એટલે. હા, પ્રશ્ન કરવો હોય તો કરો, બાકી સિવાયના બધાના માઇક મ્યુટ પ્લીઝ. બોલો. સ્વામી તો શરીર જે ગ્રહણ કરે એને નો કર્મ કહેવાય, તો પછી એમાં મન આવે કે ન આવે? હા, મન ગ્રહણ કરે કે ન કરે? ગ્રહણ કરનારું શરીર છે. મન નથી. જી સ્વામી, આભાર સ્વામી. મન વિચાર કરે પણ ગ્રહણ કરે ક્યાં, લાવશે ક્યાં, રાખશે ક્યાં? લેનારું કોણ, પકડનારું કોણ, કોક તો જોશે ને. જી સ્વામી. કેમ કે મન પણ શરીરના માધ્યમ વગર કામ કરી શકતું નથી. જીભ પણ શરીરના માધ્યમ વગર કામ કરી શકતી નથી. શરીર બધાને જોઈએ. મન વિચારવા માટે કરે તો મસ્તિષ્કની જે રચના છે એ પણ શરીર છે. બોલવા માટે જીભ, કંઠ, તાળવું, હા, મૂર્ધન્ય, આ બધું જ એને સહાય કરે છે, તો એ પણ શરીર જ છે. તો વચન યોગ અને મનોયોગ પણ શરીર વગર ન થાય. કાય યોગ વગર એક પણ ક્રિયા ન થાય. જી સ્વામી, આભાર સ્વામી. કાય યોગના સહારા વગર મન વિચારી ન શકે, જીભ બોલી ન શકે, કેમ કે જીભનો સહારો, જીભ પોતે જ શરીર છે. તો સ્વામી શરીરથી ક્રિયા ન કરી હોય પણ મનથી વિચાર્યું હોય તો ઈ કર્મ ન બને? આ પણ બને જ ને, કેમ ન બને? મનથી વિચાર્યું હોય તો એમાં શરીર યોગ વગર મન વિચારી શકે છે? ના, નથી વિચારી શકતું. એટલે જી મન સ્વામી. પ્રતિક્રિયા કરે એની સાથે શરીરની પ્રતિક્રિયા ઓલરેડી અંદર સમાઈ જાય છે. જી સ્વામી, વચન બોલે આભાર છે તો સ્વામી. એની અંદર પણ શરીરની પ્રક્રિયા સમાઈ ગઈ છે. કેમ કે મન અને વચન વિના શરીર કામ કરી શકતા નથી. એટલે જી મન સ્વામી. કે વચન બોલે કે વિચારે તો તરત જ કાય યોગમાં પણ સ્પંદન તો થાય જ, કે એના વગર આ કામ થતું જ નથી. તો મન વચન કાયા ત્રણેયનું સ્પંદન થાય. જેની પાસે 3 છે એની પાસે, જેની પાસે 2 છે એની પાસે 2 નું સ્પંદન થાય, અને જેની પાસે ખાલી શરીર છે તો શરીરનું સ્પંદન થાય. પણ જેવા તમારા પરિણામ આવે, જેવું અધ્યવસાય થાય એટલે તરત જ યોગ એનું કામ કરે. આવેલા કર્મને ચિપકાવવાનું કામ યોગ કરે. તો સ્વામી આ એકેન્દ્રિય થી લઈને આપણે પંચેન્દ્રિય બધાને જ આ લાગુ પડે? બધાને જી સ્વામી, આભાર આ સ્વામી. લાગુ પડે. પરિણામ ભાવથી કસાયથી કર્મ આવે, આશ્રવ થાય, પણ કર્મનો બંધ ન થાય. બંધ લેસ્યાથી થાય. લેસ્યા એટલે યોગ. જી પરિણામની ધારામાં યોગ ભળે એટલે લેસ્યા બને. અને લેસ્યા આવેલા કર્મને આત્માના પ્રદેશોની સાથે દૂધ અને પાણીની જેમ એકમેક કરી દે. જી આ લેસ્યાનું કામ છે. જી સ્વામી, આભાર સ્વામી. સમજાય કે બધાને બરાબર? એક વચન તો મનને વચન નથી ને? હા, એકેન્દ્રિય તો મન અને વચન યોગ નથી ને? વચનાથી તો કાય યોગ તો છે જ ને અરુણાબેન. કાય યોગ છે, હા, કાય યોગ તો છે જ. હા, કોઈને કોઈ યોગ તો એટલે રહેશે જ એની પાસે. કાકા યોગ રહેશે, કા કાયા અને વચન રહેશે, કા કાયા વચન અને મન, 3 માંથી કોઈ પણ રહેશે. બરાબર છે, બરાબર. ચાલો, હવે કોઈને કઈ પ્રશ્ન છે? નહીતર આપણે આગળ વિષય લઈએ. કોઈને કઈ પ્રશ્ન છે આ બાબતમાં? નહીતર પછી હવે આપણે આગળનો વિષય લઈએ, કર્મની બાબત આગળ લઈએ. જી સ્વામી. જી સ્વામી. ચાલો, તો હવે આપણે આગળ કે જીવ કર્મ ગ્રહણ કર્યું, બરાબર? એને જેવા પરિણામ કર્યા, જે પ્રમાણે એને લેશિયાના ભાવો આવ્યા, એ પ્રમાણે કર્મનો જથ્થો આવ્યો, બરાબર? હવે કર્મનો જે જથ્થો આવ્યો એ સમયે
કોઈ જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય, મોહનીય આવા કોઈ જ ભેદ નથી. સમજાણ બરાબર? કર્મ જ્યારે લીધું, ભલે એને જ્ઞાનમાં અંતરાય નાખીને કે દર્શનની અસાધના કરીને, હા, કે ચારિત્ર મોહ દ્વારા એને કર્મ બાંધ્યું. કર્મ ભલે એને કોઈ પણ નિમિત્તે ભાવ કરીને કર્મનો જથ્થો ગ્રહણ કર્યો, કોઈ પણ નિમિત્તે, પણ જ્યારે કર્મ ગ્રહણ કરે છે ત્યારે આખો વોલ્યુમ એક જથ્થો ગ્રહણ કરે, અને એ જથ્થામાં કોઈ નામ નથી હોતું કે આ જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ અને ગોત્ર. સમજાવું બધાને બરાબર? કર્મ જ્યારે જીવ ગ્રહણ કરે ત્યારે એમને એમ જથ્થો ગ્રહણ કરે છે, અને જેવો એ જથ્થો બંધાણો કે તરત જ પછી એના 4 વિભાગ થાય છે. શું થાય? હા સ્વામી. એના 4 ચાર. વિભાગ થાય. બરાબર? અને 4 વિભાગમાં હા. શું થાય? તો કે સૌથી પહેલા પ્રદેશ બંધ થાય. શું થાય? પ્રદેશ. એ જથ્થામાંથી સૌથી પહેલા પ્રદેશ બંધ થાય. સ્કંદ. કઈક 3:30 પધારવાનું. હાજી. તો જે પણ જથ્થો ગ્રહણ કર્યો એનો સૌથી પહેલું વિભાજન શેમાં થાય? તો કે સૌથી પહેલા જથ્થાનો વિભાગ થાય. જથ્થાનો વિભાગ થવો એને પ્રદેશ બંધ કહેવાય. કેટલા વિભાગમાં વિભાજિત થાય? તો કે 8 વિભાગમાં વિભાજિત થાય. જેમ ઘરમાં વસ્તુ એક જણા લાવે, પણ જેમ બધાનો વિભાગ થાય, બધાને ભાગ મળે, જમવામાં, વાપરવામાં, પહેરવામાં, ઓઢવામાં, લાવનારો એક છે પણ વાપરનારા ઘરમાં જેટલા મેમ્બર છે બધાને એનો હિસ્સો મળે. તો એવી જ રીતે કર્મ કોઈ પણ બાંધ્યું, ચાહે જ્ઞાનાવર્ણીય નિમિત્તે બાંધ્યું, ચાહે વેદનીય ના નિમિત્તે બાંધ્યું, ચાહે આયુષ્યના નિમિત્તે, જેના પણ નિમિત્તે બાંધ્યું, પણ હિસ્સો 8 ને મળે. સમજાણું બરાબર? હા. તો કર્મનો એવા પ્રદેશ બંધનો એવો નિયમ છે, બધા જ યાદ રાખજો, કે જે કર્મની સ્થિતિ વધારે, જે કર્મની સ્થિતિ વધારે એને મોટો હિસ્સો મળે. કારણ કે કર્મ એટલું લાંબી સ્થિતિ, લાંબા સમય સુધી ચાલવાનું છે, તો એને લાંબા સમય સુધી ભોગવવા માટે જથ્થો પણ લાંબો જોઈએ. હા, તમારી લાંબી મુસાફરી હોય તો ભાતું વધારે જોઈએ ને, અને કલાક 2 કલાકની મુસાફરી હોય તો થોડું ભાતું હોય તોય ચાલે. તો જેની સ્થિતિ નાની એને જથ્થો નાનો, જેની સ્થિતિ મોટી એને જથ્થો મોટો. સર્વ સામાન્ય પ્રદેશ બંધના વિભાજનમાં જિમ્મેદાર કર્મની સ્થિતિ છે. જેવી સ્થિતિ એ પ્રમાણે હિસ્સો મળે. બરાબર? એક વાત. એમાં એક અપવાદ છે. શું અપવાદ છે? તો કે આમ તો સૌથી વધારે સ્થિતિ મોહનીય કર્મની છે. બરાબર? પછી કોની છે? તો કે પછી જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, અંતરાયની છે 30 કરોડા કરોડી સાગરો. પછી નામ ગોત્રની છે 20 કરોડા કરોડી સાગરો. બધાની સ્થિતિ ઓછી ઓછી છે. પછી આયુષ્યની છે 33 સાગરો. બરાબર? તો સૌથી વધુમાં વધુ સ્થિતિ મોહનીય કર્મની છે. વેદનીય કર્મની સ્થિતિ 30 કરોડા કરોડી સાગરોપમની છે. બરાબર? તો હવે વેદનીય કર્મ ભલે એની સ્થિતિ નાની છે, પણ એક અપવાદ નિયમ છે કે 8 કર્મ વ્યક્તિ ભોગવશે કોના માધ્યમથી?
શરીરના માધ્યમથી મોહનીય કર્મ પણ ભોગવશે કોના માધ્યમથી? ઇન્દ્રિય કર્મના માધ્યમથી. હા, કેમ કે કોઈ પણ કર્મ ઉદયમાં આવશે તેના બે જ ફળ છે, કા શુભ ને કા અશુભ, કા સાતા ને કા સાતા, કા સુખ ને કા દુઃખ, કા અનુકૂળ ને પ્રતિકૂળ. આ સિવાય બીજું કોઈ તમને અનુભવ થાય? સ્વામી ફરીથી બોલો ને, નથી સમજાયું. હા, અપવાદ એ છે કે મોહનીય કર્મની સ્થિતિ સૌથી મોટી હોવાથી સૌથી મોટો જથ્થો મોહનીયને મળવો જોઈએ. પણ આમાં એક અપવાદ છે કે મોહનીય કર્મને પણ ઉદયમાં આવવા માટે ભોગવટા માટે સહારો કોનો લેવો પડે? તો કે વેદનીયનો. હમ મોહનીય કર્મ પણ ઉદયમાં આવે તો વેદન બે જ રીતે થાય, કા સુખ અને કા દુઃખ. હમ તો ભગવતી સૂત્રમાં ક્રોધ વેદનીય કર્મ એવો શબ્દ આવે છે કે ક્રોધનું વેદન થાય, અહંકારનું વેદન થાય. બરાબર. તો કોઈ પણ કર્મ ઉદયમાં વેદન માધ્યમથી આવે છે. કોઈ પણ કર્મનું વેદન થાય તો એને બધાને વેદનીય કર્મનો સહારો લેવો પડે કે ન લેવો પડે? હા, લેવો પડે. અનુભવ લેવો કોનાથી પડે. થશે? વેદનીય કર્મથી. જી સ્વામી. તો આઠેય આભાર સ્વામી. કર્મનું વેદન વેદનીયથી થાય તો પછી સૌથી વધારે હિસ્સો હવે કોને મળવો જોઈએ? વેદનીય કેમ કે કર્મ. મોહનીય કર્મને પણ વેદવા માટે જોશે કોણ? વેદનીય કર્મ. બરાબર છે. એટલે હમ અપવાદ છે કે વેદનીય કર્મને સૌથી મોટો જથ્થો મળશે. હમ. પ્રદેશ એટલે જથ્થો, રજકણો. તો સૌથી પહેલો જેટલું કર્મ બાંધ્યું, જેટલો જથ્થો આવ્યો એનો 1/3 ભાગ વેદનીયને મળશે. કોને મળશે? વેદનીય. વેદનીયને. પછી જે 2/3 ભાગ વધ્યા એમાંથી 1/3 મળશે મોહનીયને. કારણ કે મોહનીયની સ્થિતિ વધારે છે. હમ. એનાથી બાકીના જે 2/3 વધ્યા એમાંથી 1/3 મળશે નાના વર્ણીય, દર્શનાવર્ણીય અને અંતરાય. આ ત્રણેયની સ્થિતિ 30 કરોડા કરોડી સાગરો પહોંચે છે. તો 1/3 હિસ્સો આ ત્રણ વચ્ચે મળશે. પછી લોકો અંદર 3 વેચી લે. હમ. પછી જે 2/3 વધ્યા એમાંથી 1/3 નામ અને ગોત્રને મળે. અને પછી વૈધો ઈ હિસ્સો આયુષ્યને મળે. તો આ રીતે કર્મના દલિકોનું વહેંચાવું આઠેય કર્મની અંદર એને કહેવામાં આવે પ્રદેશ બંધ. સમજાવું બરાબર? જી જી સ્વામી. બધાને સમજાણું? તો આપણા સ્વામી મને ઘરમાં એક પછી એના સવાલ છે. નામે ભાગ પડે પછી એ હિસ્સો કોનો કહેવાય? આપણા ઘરમાં 8 વ્યક્તિ હોય અને 8 વ્યક્તિને એક એક હિસ્સો કરીને આપવામાં, વેચી દેવામાં આવે જે પણ વસ્તુ આવી, પછી એ હિસ્સો કોના નામથી કહેવાય? જેના નામે વેચાણું હોય એના નામ. બરાબર છે? તો એવી રીતે જે હિસ્સાની વહેંચણી થઈ, હા, આ વિભાજન આ રીતે 8 નું થયું તો આ વિભાજન થવું એને શું કહેવાય? તો કે એને કહેવાય પ્રદેશ બંધ. સ્વામી 1/3 એટલે તો પોણો ભાગ ને શું થયું એનું માપ? 1/3 એટલે 1/3 ભાગ. એક વસ્તુના 3 ભાગ કરવાના. જેમ કે 48,000 છે તો એમાંથી 16,000 ના 3 ભાગ થયા. તેમાંથી 16,000 વેદનીયને મળે. બાકી કેટલા ગયા? 32,000. પછી 32,000 ના 3 ભાગ થાય. સમજાણું? હા. તો પછી એમાંથી સ્વામી જે હિસ્સો વધ્યો ને પછી પાછું જે વધ્યું
એમાંથી એક ભાગ મળે. સમજાણું તમને બરાબર? હા તો સ્વામી હવે સ્વામી એક સવાલ છે, વેદનીય સૌથી મોટો ક્રોડાક્રોડીમાં છે, તો પછી વેદનીય ને ઉપર લીધું ને મોહનીય ને નીચે. બધું જ ક્રોડાક્રોડી છે. વેદનીય પણ ક્રોડાક્રોડી છે. ના તો મોહનીયમાં સૌથી વધારે છે ને. તો મેં તમને હમણાં અપવાદ કીધો તો તમે સાંભળ્યો નહોતો? હા? ત્યારે ઉપયોગ બહાર વયો ગયો હતો. હા, મેં તમને પહેલા જ કહ્યું કે જનરલી મોહનીય કર્મની સ્થિતિ વધારે છે, એટલે મોહનીય કર્મને હિસ્સો વધારે મળે. પણ તેમ છતાં મોહનીય કર્મનું વેદન કોનાથી થશે? વેદનીયથી વેદનીયથી. હા, જ્ઞાનાવર્ણ્યનું વેદન પણ વેદનીયથી થશે. તો આઠે આઠ કર્મનું વેદન કોનાથી થશે? વેદનીય. વેદન તો બધા જ કર્મને જરૂર કોની પડશે? વેદનીય. તો પછી વેદનીયનો હિસ્સો બધામાંથી જશે કે નહીં? હા સ્વામી હા, કે આઠે આઠ કર્મનું વેદન વેદનીયના માધ્યમથી થતું હોવાથી અપવાદ રૂપે સૌથી મોટો હિસ્સો કોને મળશે? વેદનીય વેદનીયને. હા, આખા જથ્થામાંથી 1/3 હિસ્સો વેદનીયને મળશે. પછી બચ્યા 2/3, એમાંથી મળશે 1/3 મોહનીયને. પછી વૈધા એમાંથી 1/3 મળશે જ્ઞાનાવર્ણ્ય 10ના વર્ણની અંતરાયની વચ્ચે, 3ની વચ્ચે. પછી જે વૈધા એમાંથી 1/3 મળશે નામ અને ગોત્રની વચ્ચે, અને પછી જે વૈધો એ મળશે આયુષ્યને. સમજાણું બરાબર? પાકું? આયુષ્યને સૌથી ઓછું. હા, આયુષ્યને સૌથી ઓછું. આયુષ્યને સૌથી ઓછું જ મળે ને, કારણ કે આયુષ્ય સૌથી ઓછી સ્થિતિનું છે. હા. આ બધા ક્રોડાક્રોડી સાગરોપમ છે, ને આ જયારે 33 સાગરોપમ વધુમાં વધુ, હા. તો એને ઓછું જોશે. હમ. પણ સમજાણું બધાને બરાબર? સ્વામી આ બધું જે છે ઈ ચારે ગતિને લાગુ પડે ને? બધાને લાગુ પડે. જે કર્મ બાંધે એ બધાને લાગુ પડે. પણ સ્વામી દેવમાં તો આયુષ્ય લાંબુ હોય ને? 33 થી વધારે હોય તો કયો? ના 33 થી વધારે ન હોય. જી. તો 33 તો મેં કીધું. જી સ્વામી, આભાર તમે સ્વામી. લોકો મને લાગે છે કે સાંભળતા સાંભળતા સ્વપ્ન લોકમાં વયા જતા લાગો છો. હા, મેં હમણાં જ કીધું કે વધુમાં વધુ આયુષ્ય હોય તો કેટલું હોય? તો કે 33 સાગરોપમ નું આયુષ્ય હોય. એનાથી વધારે આયુષ્ય કોઈનું ન હોય. બરાબર? પણ જી સ્વામી. ક્રોડાક્રોડી સાગરોપમ પાસે 33 સાગરોપમ એટલે શું કહેવાય? તો કે કાંઈ ન કહેવાય, રોટલીમાં મીઠા જેટલું કહેવાય. હા. રોટલીમાં મીઠું કેટલું નાખો? શાકમાં નાખો એટલું નાખો? ના. રોટલી લાગતા જ નથી સ્વામી. આવતું જતું નાખો. હા, તો 33 સાગરોપમ આ બધી સ્થિતિની સામે આવતું જતું કહેવાય, મીઠા જેટલું. સમજાય ગયું બધાને બરાબર? જી હા સ્વામી. સ્વામી હા, તો પ્રદેશનો જે જથ્થો આવ્યો, કર્મ વર્ગણાનો જે જથ્થો આવ્યો, એ જથ્થાનું 8માં વિભાજન થઈ જવું, એ વિભાજનને કયો બંધ કહેવાય? પ્રદેશ બંધ. પ્રદેશ બંધ કહેવાય. પાકું? હા જી. સ્વામી. બરાબર બેસી ગયું બધાને? હા સ્વામી. તો જેવો કર્મનો જથ્થો આવે એ સૌથી પહેલા શું થાય? તો કે સૌના ભાગે વહેંચણી થઈ જાય. તો સૌના ભાગે વહેંચણી થઈ એને પ્રદેશ બંધ કહેવામાં આવે. પાકું? હા જી સ્વામી. સ્વામી. પછી જે વિભાજન થયું એને પછી નામ આપવામાં આવે કે ભાઈ વેદની અને 1/3 મળ્યું, તો પછી એની પ્રકૃતિ શું થશે? એ શું કામ કરશે? વેદન 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 કરાવવાનું. કરાવશે. હમ મોહનીય કર્મને જથ્થો મળ્યો તો એની પ્રકૃતિ, એનો સ્વભાવ શું હશે? તો કે ઈ તમને મોહ ભ્રમ કરાવવાનું. પેદા કરશે, કા દ્રષ્ટિમાં ભ્રમ પેદા કરશે, કા ચારિત્રમાં ભ્રમ પેદા કરશે. એનું કામ જ ઈ છે, મોહનીય કર્મનું કામ. પછી જે હિસ્સો નામ કર્મને મળ્યો છે, તો એ શું કામ કરશે? તો કે શરીરની પ્રકૃતિમાં ઈ વાપરશે.
ગોત્ર કર્મને હિસ્સો મળ્યો છે એ શું કામ કરશે તે? તો કે એ કામ પ્રસિદ્ધિ અપ્રસિદ્ધિમાં વપરાશે. જ્ઞાનાવરણીયનો જે જથ્થો મળ્યો છે તેમાં જ્ઞાનમાં અંતરાય ઊભી થશે, દર્શનાવરણીયમાં દર્શનને અંતરાય ઊભી થશે. અંતરાય કર્મો બધે વિઘ્ન આપવાનું કામ કરશે. એટલે દરેક જથ્થાનો સ્વભાવ પછી નક્કી થાય. બીજા નંબરે, પેલા નંબરે આઠેયને વિભાજન મળે, પછી આઠેયને પોતપોતાનું નામ મળે કે ભાઈ મારા હિસ્સામાં આ જથ્થો એટલે એનો અધિકારી હું, આના હિસ્સામાં આટલો જથ્થો તો એનો અધિકારી ઈ. બરાબર? તો જે જથ્થો જેને જેને જેટલો મળ્યો છે એનો સ્વભાવ નક્કી થઈ જાય એને કહેવામાં આવે પ્રકૃતિ બંધ. શું કહેવાય? તો બીજા નંબરે થાય પ્રકૃતિ બંધ. સમજાણું બધાને? રિપીટ કરશો એક વખત? ફરીથી એકવાર કહું, જે કર્મને જેટલો જેટલો જથ્થો વિભાજિત થયો છે, બરાબર, તો આઠેયને જે ભાગ નક્કી થયો છે એ ભાગનો સ્વભાવ નક્કી થવો, એની પ્રકૃતિ નક્કી થવી, એની ફળ દેવાની ક્ષમતા નક્કી થવી એને કહેવાય પ્રકૃતિ બંધ. શું કહેવાય? પ્રકૃતિ એટલે સ્વભાવ. બરાબર? પ્રકૃતિ એટલે ફળ દેવાની તાકાત. પાકું? હા? તો બીજા નંબરે શું નક્કી થાય? પ્રકૃતિ બંધ. બરાબર? પછી ત્રીજા નંબરે નક્કી થાય રસ બંધ, અથવા તો બીજું નામ છે અનુભાગ બંધ. કર્મ કોઈ પણ કરો હિસ્સો આઠને આઠને મળે, આઠે આઠને. પણ અનુભાગ રસ કોનો વધારે હશે? કયા કર્મનો રસ સૌથી વધારે હશે, તીવ્ર હશે? મોહનીય જે કર્મ. કર્મ બાંધ્યું હશે ઈ. કોઈને જ્ઞાનમાં અંતરાય બાંધી હશે તો જ્ઞાનાવરણીયનો જેટલો જથ્થો મળ્યો છે એનો તીવ્ર રસ હશે, બાકી બધાનો ઓછો ઓછો ઓછો. હા, તમે કોઈના શરીરની મસ્કરી કરી, કોઈના અવાજની મસ્કરી કરી, કોઈના રૂપની મસ્કરી કરી તો એનાથી નામ કર્મ બંધાશે. તો અનુભાગ કોને વધારે મળશે? નામ કર્મને. બરાબર? કોઈનું તમે અપમાન કર્યું, કોઈનું તિરસ્કાર કર્યો, હા, કોઈની આજ્ઞાને તમે માન્યા નહીં, કોઈનું અનાદર કર્યો, તો એનાથી શું બંધાશે? તો કે એનાથી ગોત્ર કર્મ બંધાશે. અહંકાર કર્યો તો એનાથી ગોત્ર કર્મ બંધાશે. તો ગોત્ર કર્મ બંધાણું તો એમાં રસ કોનો વધારે પડશે? ગોત્ર કર્મનો. જ્ઞાનમાં અંતરાય પાડી તો જ્ઞાનાવરણીયનો રસ વધારે આવશે. તો રસનો આધાર તમે જેવે રસે કરી બાંધ્યા, જેવે રસે કરી જે કર્મ બાંધ્યા એનો રસ ઈ કર્મને વધારે, જથ્થો ભલે નાનો મોટો હોય પણ રસ રસ વધારે તમે જે કર્મ બાંધ્યું છે એને મળશે. જે નિમિત્તે બાંધ્યું છે એ નિમિત્તને વધારે મળશે. સમજાણું? તો દરેકના જથ્થાનો અનુભાગ રસ નક્કી થવો એ કેવી રીતે ઉદયમાં આવશે? તીવ્ર રીતે ઉદયમાં આવશે, મંદ રીતે ઉદયમાં આવશે, તીવ્રતમ રીતે ઉદયમાં આવશે કે મંદતમ રીતે ઉદયમાં આવશે? હા, એ નક્કી થવું એને કહેવાય અનુભાગ બંધ અથવા તો રસ બંધ. સમજાણું બધાને? પાકું? હા. અને હવે ચોથું આવશે સ્થિતિ બંધ. સ્થિતિ બંધ. હવે કયા કર્મની સ્થિતિ વધારે પડશે? કયા જથ્થાને વધારે સ્થિતિ મળશે? વેદની અને સૌથી મોટો જથ્થો મળ્યો છે તો સ્થિતિ એની વધારે મળશે.
ના તો સ્થિતિ કયા જથ્થાને વધારે મળશે? રસબંધ પ્રમાણે. તો જે પ્રમાણે રસમાં નિમિત્ત તમે કયું કર્મ બાંધ્યું છે એનો રસ વધારે મળે, એવી જ રીતે ભાગ ભલે નાનો પણ સ્થિતિ લાંબી કોની મળશે? તો કે તમે જે કર્મને બાંધ્યું છે એ કર્મની સ્થિતિ લાંબી પડશે, એ જથ્થાની સ્થિતિ લાંબી ચાલશે. બરાબર? સમજાણું બધાને? તો સ્થિતિ એટલે 30 કરોડા કરોડી, 20 કરોડા કરોડી, 70 કરોડા કરોડી, આ બધી જે સ્થિતિ નક્કી થાય એ તમે જે રસ, જે કર્મની સાથે તમારો રસ પડ્યો એ કર્મની સ્થિતિ વધારે મળશે. પ્રદેશ અને પ્રકૃતિ બધાને એના નિયમ પ્રમાણે મળશે, પણ રસ અને અનુભાગ આપણે જેવા પરિણામ કર્યા, આપણે જેવો રસ રેડ્યો એ પ્રમાણે મળે. સમજાય ગયું બધાને? તો કર્મ બંધના બે કારણ, કસાય અને યોગ. યોગના કારણે જથ્થો આવે અને જથ્થો આવે તેની પ્રકૃતિ નક્કી થાય. એટલે પ્રદેશ બંધ અને પ્રકૃતિ બંધ માટે જવાબદાર યોગ હોય અને રસ અને સ્થિતિ માટે જવાબદાર કસાય. બરાબર છે? જે કસાય વધારે, જેના નિમિત્તે કસાય વધારે, એની સ્થિતિ અને એનો રસ વધારે. અને બાકી તમે કર્યું કેટલું એના પ્રમાણે જથ્થો આવે અને એની પ્રકૃતિ નક્કી થાય. તો પ્રકૃતિ પ્રદેશ યોગના આધારે બંધાય, એમાં યોગની પ્રધાનતા હોય અને સ્થિતિ અને અનુભાગમાં પરિણામની, રસની, ભાવની પ્રધાનતા હોય. સમજાઈ ગયું બધાને? પાકું? ચાલો, વેરી ગુડ. તો આપણે આજે બીજું કર્યું કે કર્મ ગ્રહણ કર્યા પછી અથવા તો કર્મ ગ્રહણ કર્યા ત્યારે આપણે આઠના નામથી અલગ અલગ ગ્રહણ કર્યા? તો કે ના, કર્મ ગ્રહણ કરીએ છીએ ત્યારે સામૂહિક એક જથ્થો આવે છે, પછી એ જથ્થાનું એના કર્મ સિદ્ધાંતના નિયમ પ્રમાણે એનું વિભાજન થાય. તો કર્મ સિદ્ધાંતનો નિયમ શું છે? તો કે જે કર્મની સ્થિતિ વધારે એને જથ્થો વધારે મળે. આ સર્વસામાન્ય નિયમ છે. પણ એનો અપવાદમાં નિયમ છે કે બાકી બધા કર્મને એની સ્થિતિ અનુસાર એનો હિસ્સો મળશે, નાનો કે મોટો. પણ બધા કર્મમાં સૌથી વધારે હિસ્સો મળશે વેદનીયને, કારણ કે 8 કર્મ ભોગવીએ છે કોનાથી? વેદનના માધ્યમથી. એટલે સૌથી મોટો હિસ્સો વેદનીયને મળશે અને બાકીનો બધો હિસ્સો સ્થિતિ પ્રમાણે, જેની સ્થિતિ વધારે એને વધારે, જેની સ્થિતિ ઓછી એને ઓછી. સમજાય ગયું બરાબર? તો એ જથ્થો બંધાણા પછી એને જથ્થાનું વિભાજન થયું. જેને જેટલો હિસ્સો મળ્યો તો એ જથ્થાની પ્રકૃતિ શું થશે? સ્વભાવ પ્રમાણે નક્કી થશે. એના કર્મ પ્રમાણે, કયું કર્મ છે એ પ્રમાણે એની પ્રકૃતિ થશે. મોટો જથ્થો છે એની પ્રકૃતિ સુખ દુઃખ દેવાની આવશે. એનાથી નાનો જથ્થો છે એની પ્રકૃતિ આવશે ભ્રમ પેદા કરવો. એનાથી નાના જથ્થો હશે એની પ્રકૃતિ આવશે જ્ઞાનમાં અંતરાય, દર્શનમાં અંતરાય, અંતરાય ઉભી કરવી. એનાથી નાનો જથ્થો હશે એને શરીર આપવું, પ્રસિદ્ધિ આપવી, ન આપવી, એના હિસ્સે જશે. અને બાકી જે રહ્યું એની પ્રકૃતિ શું? તો કે જીવને શરીરની અંદર બાંધીને રાખવો, શરીર છોડવા ન દેવું. આ આયુષ્ય કર્મ. તો આ દરેક જથ્થાની પ્રકૃતિ, સ્વભાવ, એને શું કહેશો તમે?
હા, તો જથ્થાના બટવારાની સાથે સાથે તે બટવારાની પ્રકૃતિ પણ નક્કી થઈ ગઈ. એટલે પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ. બરાબર. પછી ત્રીજો બંધ કયો થશે? રસ બંધ અનુભાગ રસ બંધ. રસ બંધ અનુભાગ બંધ એટલે શું? કેવો રસ છે બંધ તીવ્ર હા. છે બંધ છે. ખરાબ કર્મ એકદમ ખરાબ રૂપે આવશે કે થોડું થોડું ખરાબ રૂપે આવશે? સારું કર્મ એકદમ સરસ રીતે આવશે કે થોડું થોડું સારું આવશે? તો તીવ્રતા અને મંદતાનો આધાર અનુભાગ છે. અને અનુભાગ કોના આધારે બંધાય? રસના આધારે. તો કે કર્મ બાંધતી વખતે જીવનો જેવો રસ એ પ્રમાણે. બરાબર. અને જીવ બાંધે છે ત્યારે ક્યાં નિમિત્તે બાંધે છે એને રસનો હિસ્સો વધારે મળશે, બાકી બધાને ઓછો ઓછો ઓછો. બરાબર. અને ચોથો બંધ કયો? સ્થિતિ બંધ. સ્થિતિ બંધ. બરાબર છે. સમજી લો કે આપણે કોઈને જ્ઞાનમાં અંતરાય આપી અને જે કર્મનો જથ્થો આવ્યો તો જથ્થો આઠે આઠને મળશે. આઠે આઠની પ્રકૃતિ નક્કી થશે. પણ રસ અને સ્થિતિ કોની વધારે હશે? જ્ઞાનાવરણીયની. સમજાય ગઈ બધાને બરાબર? પાક્કું? તમે ફરીથી રિપીટ કરશો જ્ઞાનાવરણીયનું? જેમ કે આપણે કોઈને જ્ઞાનમાં અંતરાય આપી અથવા તો આપણે ભણવામાં કંટાળો કર્યો અથવા તો આપણે ભણીએ ખરા પણ ધ્યાન દઈએ નહીં, તો આ બધી જ્ઞાનની અસાધનાઓ છે. હા, તો જ્ઞાનને તમે અનાદર પૂર્વક ભણો કે અનાદર કરો તો એનાથી કયું કર્મ બંધાશે? તો કે કર્મ જે પણ બંધાશે એનો જથ્થો આઠે આઠને મળશે. પ્રકૃતિ આઠે આઠની નક્કી થશે. પણ સ્થિતિ અને રસ કોનો વધારે બંધાશે? જ્ઞાનાવરણીયનો. કારણ કે તમે કોના નિમિત્તે કર્મ બાંધ્યું? જ્ઞાનના અંતરાયના કારણે. બરાબર છે. કોઈને તમે અંતરાય આપી એને લાભ મળવાનો હતો પણ તમે આડી જીભ વાવી, અંતરાય લીધી, તો સ્થિતિ અને રસ કોનો વધારે બંધાશે? હા, બાકી જથ્થો તો બધાને મળશે આઠે આઠને. તમે વેદની એને કીધું ને વધારે મળશે. વેદની અને જથ્થો સૌથી વધારે મળશે એમ કીધું મેં. પણ જથ્થો મળશે આઠે આઠને. ઓછા વચ્ચે અંશે પણ એકને નહીં મળે, આઠે આઠને મળશે. હા હેતલ, બોલ બેટા. સ્થિતિ વધારે મળવી એનો અર્થ આપણે કેવી રીતે કરવો? એટલે હવે અત્યારે જેમ તમે કીધું કે જ્ઞાનાવરણીય કર્મની સ્થિતિ વધી ગઈ કારણ કે તમે એમાં અશાતના અંતરાય ઊભી કરી, એટલે તો એ સ્થિતિ ભોગવાય કઈ રીતે? એટલે વધારે સ્થિતિ એટલો સમય જ્ઞાનાવરણીય કર્મ વધુ આત્માની સાથે ચીટકીને રહે. સમજી લો કે મેં કોઈને જ્ઞાનની અંતરાય આપવા માટે આમ સામાન્ય રીતે આપી દીધી તો એટલું લાંબુ કર્મ ન બંધાય. પણ મેં એકદમ તીવ્ર ભાવથી કે આગળ વધી જ ન શકે અને હર હંમેશા એની પાછળ પડીને જ્ઞાનમાં અંતરાય આપવાની કોશિશ કરું કે મારાથી કોઈ આગળ ન વધવું જોઈએ. જે પણ આગળ વધે એનો ટાંટ્યો ખેંચી લઉં. તો એમાં મારો રસ કેટલો વધારે હોય? તો જેટલો મારો તીવ્ર રસ એટલી જ્ઞાનાવરણીયની સ્થિતિ લાંબી બંધાય. એટલે એટલા વખત આપણને જ્ઞાન ઉદયમાં ન આવે. આ 10 કરોડા કરોડી, 20 કરોડા કરોડી, 30 કરોડા કરોડી સાગરોપમની સ્થિતિ આના કારણે બંધાય. બરોબર. કે તમે તો કેવા સ્વામી રસથી કર્મ બાંધો છો. તો સમજાણું સ્વામી બરાબર? જેમ તમે હમણાં કીધું જેવી તીવ્રતાથી બાંધીએ તો સૌથી તો વધારે ઉત્કૃષ્ટ જ્ઞાનની સ્થિતિ છિટકે, બાંધે. તો ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે. તો વધારે જ્ઞાનની છિટકે પર બીજાને બી વેચાઈ જાય ને. હા, એટલે જેમ તમે કીધું તીવ્રથી જ્ઞાનનું બાંધવું ફોર એક્ઝામ્પલ, તો પછી હા. આપણે વધારે જ્ઞાન ને તે પર બીજા બધાને પર વેચાય ને એમાં. હા, વેચાણ હિસ્સો તો આઠે આઠને જ મળશે. એટલે ઓછે તો વચ્ચે વધારે આઠે આઠને ભોગવવું પડે. પણ સૌથી વધારે કોને ભોગવવું પડે? તો જ્ઞાન ને મળે ભોગવવું પડે. સમજાણું બરાબર? સ્વામી
સમજાણું બધાને? સ્વામી, હા તો આપણે અત્યારના તો આપણે જે પણ બધું ભોગવીએ ખાવા પીવાથી લઈને બધું આ આપણે હવે તો સાધનોનો ઉપયોગ થાય છે, વેહિકલ ને બધાનો, તો ઈ તો અસાતા વેદનીયનો વધારે આપણે આ કરીએ છીએ ને? તમે ભોગવવાનું ને બાંધવાનું બે ભેગું નહીં કરો સંગીતાબેન. અચ્છા, આપણે અત્યારે બાંધવાની વાત કરીએ છીએ, જી સ્વામી, મિચ્છામી દુક્કડમ. હા ને સંગીતાબેન? જી 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 જી. હા, તમે જેટલા સાધન વધારે વાપરો છો, તો હમ. જેટલું વધારે વાપરો તો એનું વ્યાજે તો વધારે આવે ને. જી સ્વામી. જેટલી જેટલી સગવડતા વધારે વાપરો તો એ બધાનો ટેક્સ તો લાગશે કે નહીં લાગે? લાગે લાગે. હા, પછી તમે કેવા ભાવથી વાપરો છો? તીવ્ર ભાવથી વાપરો છો કે સામાન્ય ભાવથી વાપરો છો? એના ઉપર તમારી સ્થિતિ અને રસ બંને નક્કી થશે. જી સ્વામી. ચક્રવર્તીની પાસે સૌથી વધારે વૃદ્ધિ હોય, પણ હમ. તેમ છતાં જો એ ભોગવટામાં રસ ન રાખે તો એને હમ. લાંબી સ્થિતિનું કર્મ ન બંધાય. જી સ્વામી, આભાર સ્વામી. તીર્થંકરો સૌથી વધારે પુનાઈનો ઉદય ભોગવતા હોય, પણ તેમ છતાં એ પુણ્યના ઉદયમાં રસ ન હોય એને, તો જી એનું પુણ્યનું કર્મ એમાં રસ અને સ્થિતિ બંને બંધાય જ નહીં. બંધાય તો ઓછી સ્થિતિનું બંધાય. તો જી સ્વામી. ભોગવતા સમયે તમે કેવો રસ રેડો છો અને કયું કર્મ બાંધો છો એના ઉપર ડિપેન્ડ છે. અત્યારે બંધની વાત જી સ્વામી. સમજાઈ જી ગયું સ્વામી, બધાને? જી સ્વામી, મિચ્છામી દુક્કડમ સ્વામી. સંગીતાબેન સમજાઈ ગયું? હા જી જી સ્વામી, સમજાયું. મિચ્છામી દુક્કડમ, એ બંધને બદલે ના ભોગવવાની પણ કાંઈ વાંધો કઈ. નહીં, કાંઈ વાંધો નહીં. તમે પ્રશ્ન હમ. પૂછો તો બીજાને પણ સમજાઈ જશે. પણ જી આપણે અત્યારે બંધની વાત કરીએ છીએ. બંધ આપણે એક એક ક્રમથી જશું ને તો કોઈને ગોટાળો નહીં થાય કર્મ જી સિદ્ધાંતને જી સ્વામી. સમજવા માટે. જી સ્વામી. સમજાઈ ગયું જી બધાને? સ્વામી. પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ અને અનુભાગ બંધ. આ ચારે ચાર બંધ ભૂટી લેજો. કોઈ પણ કર્મ બાંધે હિસ્સો 8 ને મળે, પ્રકૃતિ 8 ને મળે, સ્થિતિ અને રસ પણ 8 ને મળે. પણ સ્થિતિ અને રસ વધારે કોને મળે? તો કે જે કર્મ બાંધતા વખતે તમે ભાવ કર્યા હોય એને. અને સમજાઈ ગયું બધાને? સ્વામી, જી. હાજી. આપણે જે કર્મ તો કરતા જ હોઈએ છીએ આખો દિવસ કઈ ને કઈ, પણ એમાં કઈ ખબર નથી, આપણને જાગૃતિ નથી ને કે આ તીવ્ર રસે કરું છું કે મંદ રસે, કે એમાં મને રસ કેટલો પડે છે, તો એ કેમ ખબર પડે? તો હવે એની માટે તો તમારે જાગૃતિ કેળવવી પડે. હા, એટલે આપણે કારણ કે કર્યા જ કરતા હોઈએ ને, જે બી કરતા હોય કર્યા જ કરતા હોઈએ. હાસ્તો. તો સૌથી પહેલી તો આપણે દોષ જ એ છે કે આપણે જાણતા નથી, પ્રમાદમાં છીએ. હા તો સુષુપ્ત રહેવું આ સૌથી મોટામાં મોટો ગુનો છે. હા, ઇગ્નોરન્સ. તમે જાણતા નથી એટલે કાયદો તમને માફ ન કરે. હા તમે ગાડી ચલાવતા હો અને ગાડીના ડ્રાઇવિંગ રૂલ્સ અને રેગ્યુલેશન્સ તમે જાણો નહીં ને દોષ કરી લ્યો, તો તમને ફાઇન ભરવી પડે કે ન ભરવી પડે? ભરવી જ પડે. તમે કહો ભાઈ અમે જાણતા નથી તમારા દેશનો કાયદો, તો કે તમે ચલાવવા હું કામ બેઠા? હા તો અજ્ઞાનતા એ મોટામાં મોટો ગુનો છે. એનું જ નામ છે મિથ્યા દર્શન શલ્ય, કે તમને સભાન જ ન થવા દે. હા હા સમજાણું બધાને બરાબર? એકદમ એકદમ પાકું? પાક્કું. હવે આ ચારમાં કોઈને કઈ શંકા? ના સ્વામી. ના સ્વામી. પ્રદેશ એટલે જથ્થો. જથ્થો. પ્રદેશ એટલે જથ્થો. જથ્થો એટલે પ્રકૃતિ. જથ્થો એટલે કર્મ. કર્મ પ્રદેશ દલિકોનું બંધ. વોલ્યુમ. વોલ્યુમ. પ્રદેશ બંધ. હા, લાડવો નાનો હોય, લાડવો મોટો હોય તો વોલ્યુમ જાડો મોટો હોય ને એનો જથ્થો. વધારે મટીરિયલ રાખો તો મોટો લાડવો થાય, ઓછું મટીરિયલ નાખો તો ઓછો થાય.
તો એવી રીતે કર્મનો જથ્થો, કર્મના દડીકોનો જથ્થો મોટો મળવો. બરાબર? યસ, વેરી ગુડ. પ્રકૃતિ બંધ એટલે સ્વભાવ કેવો છે દરેક જથ્થાનો સ્વભાવ નક્કી થવો. યસ. હા, સ્થિતિ બંધ કેવી દરેક જથ્થાની સ્થિતિ નક્કી થવી. શું સ્વામી દરેક જથ્થાની સ્થિતિ નક્કી થવી નથી થવી એ સ્થિતિ બંધ. અને દરેક જથ્થાની ફળ દેવાની તાકાત ઓછી વધતી નક્કી થવી એને શું કહેવાય? રસ રસબંધ. રસબંધ. પાકું? પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ. સૌથી વધારે ને સૌથી ઓછું કોને? તો કે સૌથી વધારે વેદનીયને અને સૌથી ઓછું આયુષ્યને. અને સ્થિતિ અને અનુભાગ સૌથી વધારે ને સૌથી ઓછું કોને? જે નિમિત્તે કર્મ બાંધે એને વધારે જે મળે નિમિત્તે કર્મ બાંધ્યા એને સૌથી વધારે ને બાકી બધાને હિસ્સા પ્રમાણે. મળે પાકું? હા એકદમ બેસી ગયું બરાબર? સ્વામી. તો આજે આટલું રાખશું બસ. બસ સ્વામી હા, આ ચીજ ને આજે એકદમ મનમાં ઘૂંટજો, પછી આપણે આગળ વધીએ. સરસ બહુ સરસ સ્વામી સ્વામી આભાર સ્વામી. જંગમાયિનમ બચ્ચામિનમ એનખરમ અચક્ષરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુઠ્ઠુદીનમ દુઠ્ઠુ પડીછિયમ અકાલે કહો સજ્જાઓ કાલે ન કહો સજ્જાઓ અસજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાયમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં આવ્યું હોય, મારા કહેવામાં આવ્યું હોય, મારા સમજાવવામાં આવ્યું હોય અને આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અર્યંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે તિબેમી. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. કર્મનો સિદ્ધાંત, કર્મનો સિદ્ધાંત. હા, તમારે અને મારે આપણે બધાએ સાથે મળીને કર્મના સિદ્ધાંતને સમજવાનો છે. જેટલા ધ્યાનથી અને વ્યવસ્થિત રીતે સાંભળશું ને કરશું તો એટલું આપણને વધારે બેસશે. સ્વામી સુખતામાં રહેજો. હાજી. રોયલ પાર્ક નમો રિયંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વરસાયણંગ નમો લોહી સવતાણંગ ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચદારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમો મંગલમ ચતારી લોકતમા અરિહંતા લોકતમા સિદ્ધા લોકતમા સાહુ લોકતમા કેવલી પનતો ધમો લોકતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનતં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હિ શરણાચાર ઓર શરણ નહીં કોઈ. જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફળદાતા, સદાય મનવાંચિત ફળદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. જય ગુરુદેવ કી જય. બધાને જય ગુરુદેવ. સ્વામી મારો અવાજ સંભળાય સરસ રીતના સમજાયું. આ પહેલી વાર રોયલ પાર્ક સાચો સ્વામી. સ્વામી સ્વામી મારો નીકળી ગયા. નીકળી ગયા. જય જીનેન્દ્ર. અવાજ સંભળાય છે. સ્વામી નથી નીકળી ગયા. ચાલો જય જીનેન્દ્ર. સોમવારે મળીએ. બધાને જય જીનેન્દ્ર.